નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્ય મેકડીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આરઆરબી એએલપી બરાબર, આસિસ્ટન્ટ લોકો પાયલટ, સ્પેશિયલી આરઆરબી એએલપીની જે છે એ ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને એની સાથે સાથે એની નોટિફિકેશન પણ આઉટ થઈ ગઈ છે. હવે અત્યારે આ પરીક્ષાના જે છે એ ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા કોલ્સ આવે છે, મેસેજીસ આવે છે કે સર, આ આરઆરબી એએલપીની અંદર ફોર્મ ભરવું હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ અમારે જરૂર પડશે. તો ખાસ તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું કે આરઆરબી એએલપીના ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના બાબતમાં વિડીયો છે. તો એક વખત આ વિડીયોને અંત સુધી જોજો અને જો આ વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. હવે વાત કરીએ સ્પેશિયલી કે આરઆરબી એએલપીની એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટની નોટિફિકેશન આઉટ થઈ ગઈ છે. એના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડે છે કે સાહેબ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં વહેલા ડોક્યુમેન્ટ જોઈશે કયું? તો તમારું આધાર કાર્ડ. હો ભાઈ, તમારું પહેલાં વહેલા તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડ જોશે. જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે પહેલાં વહેલા તમારે આધાર કાર્ડની જરૂર પડશે. બરાબર છે કે નહીં? આધાર કાર્ડની જરૂર તો ખાસ પડવાની છે. આધાર કાર્ડની અંદરના જે કોઈ પણ ડેટા જે છે એ ખાસ તમારે સાથે રાખવું પડશે. ત્યાર પછી બીજું ડોક્યુમેન્ટ જોઈશે. શું જોઈશે? તો ધોરણ 10ની માર્કશીટ. બરાબર, શું જોઈશે? ધોરણ 10ની માર્કશીટ જે છે એ તમારે સાથે જોઈશે. એનો ડેટા તમારે એમાં નાખવો પડશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ત્રીજી વસ્તુ શું જોઈશે? તો ત્રીજી વસ્તુ જોઈશે, જો તમે આઈટીઆઈ કર્યું હોય, બરાબર છે, આઈટીઆઈ કર્યું હોય તો જે તે આઈટીઆઈના ટ્રેડની સર્ટિફિકેટ જોશે. ધારો કે તમે વાઇન્ડરની અંદર કરેલું છે, બીજી કોઈ ફિલ્ડની અંદર જો આઈટીઆઈ કરેલું હોય તો તમારે આઈટીઆઈની અંદરનું જે કોઈ પણ સર્ટિફિકેટ હોય લાસ્ટનું, એ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. અથવા તો જ્યારે તમે આઈટીઆઈ કરી, ધારો કે તમે આઈટીઆઈ કર્યું છે એના પછી કોઈ પણ કંપનીમાં એપ્રેન્ટિસશીપ કરી છે, બરાબર છે, તો તમે એ સર્ટિફિકેટ પણ જે છે એ તમે એની અંદર નાખી શકો છો. બરાબર છે. ધારો કે એપ્રેન્ટિસશીપ કરેલું હોય, શું કરેલું હોય? એપ્રેન્ટિસશીપ કરેલું હોય, બરાબર. આ એપ્રેન્ટિસશીપ કરેલું હોય તો તેનું સર્ટિફિકેટ પણ તમે આ ફોર્મની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જો જે લોકો એસસી કેટેગરીમાંથી આવે છે, ધારો કે કોઈ એસસી કેટેગરીના આપણા ભાઈઓ બહેનો જે છે એની અંદર ફોર્મ ભરે છે, તો એને સ્પેશિયલી એનું એસસી કેટેગરીનું કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ એની પાસે હોવું જોઈએ. કયું? કાસ્ટ સર્ટિફિકેટ એસસી કેટેગરીનું. ત્યાર પછી નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે ઉમેદવાર આપણા કોઈ પણ ભાઈઓ જે છે એ એસટી કેટેગરીમાંથી આવે છે, બરાબર, કેમાંથી? તો એસટી કેટેગરીમાંથી આવે છે, તો એસટી કેટેગરીનું એની પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. બરાબર, કયું? એસટી કેટેગરીનું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. પછી ધારો કે કોઈ પણ ઉમેદવાર ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવે છે, તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર પાસે ઈડબ્લ્યુએસ કેટેગરીનું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. બરાબર, તમે ઈડબ્લ્યુએસમાંથી ફોર્મ ભરો છો તો તમારી પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ કે જે કોઈ પણ ઉમેદવાર ઓબીસી કેટેગરીમાંથી આવે છે, બરાબર, એટલે કે ઓબીસી કેટેગરીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે છે એની પાસે, ઓબીસી કેટેગરીવાળા પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, બરાબર છે, જે બધા જ ઉમેદવાર પાસે હશે. બરાબર, જો ન હોય તો તમે આ ડોક્યુમેન્ટ કઢાવી લેજો. બરાબર, તમારી પાસે સમય છે, કઢાવી લેજો. ઓબીસી કેટેગરીવાળા જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યાર પછી આ બધી વસ્તુ પૂરી થઈ ગયા પછી એક તમારે ફોટો જોશે સફેદ બેકગ્રાઉન્ડવાળો. કેવો? બીજા કોઈ પણ બેકગ્રાઉન્ડનો ફોટો ચાલશે નહીં, પરંતુ સફેદ બેકગ્રાઉન્ડવાળો ફોટો જે છે એ તમારે સ્કેન કરી અને એની અંદર અપલોડ કરવાનો રહેશે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ શું જોશે? તો સહી. બરાબર, સ્કેન કરેલી સહી, તમારી જે સાઇન હોય, બરાબર, તમારી સાઇનને સ્કેન કરી અને એના પછી તમારે ફોર્મની અંદર અપલોડ કરવાની રહેશે. બરાબર છે. આટલી વસ્તુ જે છે એ તમારી જે છે એની અંદર હોવી જરૂરી છે. હવે જે લોકો આરઆરબી એલએલપી અંદર ફોર્મ ભરે છે, બરાબર છે,
એ લોકોને તૈયારી કરવી હોય તો એના માટે સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે લક્ષ્યમ એકેડમી, અને એફોર્ડેબલ પ્લેટફોર્મ છે જેની અંદર તમને આખું આરઆરબી એએલપીની પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. જેના માટે લક્ષ્યમ એકેડમી એક સ્પેશિયલ બેચ લાવી છે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ એએલપીની બેચ હશે CBT 1 માટે, અને એ માત્ર ને માત્ર 999 રૂપિયાની અંદર આ બેચ તમને અવેલેબલ થઈ જશે, જેમાં ગણિત, રિઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસના તમામ વિડીયો લેક્ચર જે છે એની અંદર તમને જોવા મળશે અને તમે તમારી તૈયારી જે છે એને પણ મજબૂત કરી શકો છો. બરાબર છે મિત્રો. ત્યાર પછી જે લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં હજુ જોઈન થયા નથી એ લોકોને ખાસ કહેવાનું, આપણી ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેમાં તમને બધી જ પરીક્ષાઓની લેટેસ્ટ અપડેટ જે છે એ મળતી હોય છે. તો જે લોકોએ જોઈન ન કરી હોય ફટાફટ જઈ અને જોઈન પણ કરી લેજો. બરાબર છે. તો મિત્રો, આરઆરબી એએલપીની પરીક્ષાની જે લોકો ફોર્મ ભરે છે એ બધા જ લોકો માટે આ મહત્વના ડોક્યુમેન્ટ છે. જે લોકો પાસે આ ડોક્યુમેન્ટ ન હોય ફટાફટ જઈ અને ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લેજો અને ફોર્મ જરૂરથી ભરી દેજો. તો આવા નવા વિડીયો માટે આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો છે, અને મળીએ છીએ આવા નવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.